अरे यार तो ये दोनों पक्के दोस्त है. મારા ફોન નું સ્ટોરેજ તો ફૂલ થઈ ગયું. મારા ફેવરિટ મેડમ નું પેપર છે આજે. આ બેને હવે આપણે વ્લોગ માંથી કાઢી નાખવા. જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ બધા મિત્રોને. બધા કેમ છો? બધા મજામાં જ છે. મારા વ્લોગ જોતા હોય હંમેશા મજામાં જ હોય છે. તો આજે છે અમારો डे 4 एग्ज़ाम नो. तो कैसा रहेगा हमारा एग्ज़ाम का दिन? काफी अच्छा रहेगा. और हमारा ये नया मित्र कब से कितने दिनों के बाद मिला? कहाँ थे आप यार? यहाँ ही थे भाई हमें तो. थोड़ा जोर से प्लीज. यहाँ ही थे भाई हमें. और ये दोनों पक्के दोस्त है, आप सभी को पता है ना. पक्के दोस्त. और ये अभी मेरे को बोल रहा है मेरे को पढ़ना है, मुझे फोन दे. तभी पढ़ नहीं रहा था और अभी बोल रहा है पढ़ना है. આ જો અત્યારે તમે ભણી લ્યો ને તો તમારી આખી જિંદગી ઠપ જ છે. એટલે ઠપ એટલે સારું એમ જ નહીં લાગે. અત્યારે હું બોલ નાખે ખુદને ખબર ન હોય, એને ખુદને ખબર ન હોય હું બોલ નાખે ને. તો મિત્રો નવી ટ્રાવેલ ચાલુ કરી બે જો મેં આ તો મિત્રો જો અત્યારે મેદાનમાં આવી ગયા છીએ. કેટલા દિવસો પછી અમે મેદાનમાં છીએ. બસ છે ને આજે આજનો માહોલ તમે જુઓ. સાગરભાઈ છે ને આજે ચોથું, ખુશી તો એ છે કે ચોથું પેપર છે અને ફાઇનલી હવે આજે હેમંગના ફેવરિટ મેડમ નું પેપર છે ભાઈ આજે. હે હેમંગના ફેવરિટ મેડમ નું પેપર છે આજે. એટલે કે મારા ફેવરિટ ફેકલ્ટી નો મારા ફેવરિટ આવો ભાઈ મેડમ એનો કે ફેકલ્ટી પ્રોફેશનલ. હા એ તમને ખબર છે. એટલે એને એમ થાય કે સ્ટુડન્ટ્સ વધારે રિઝલ્ટ લાવે એના માટે મને સ્પેશિયલ મટીરિયલ આપે છે. તો મારા 10 વાગે પેપર અને 8 વાગે મટીરિયલ મોકલે. એટલે અમે કાલે ફેકલ્ટીને મેસેજ કર્યો રાત્રે 11 વાગે. પહેલાં આને કર્યો પછી મેં કર્યો. આ કે તું ફોન કર્યો. મેં ફોન ન કર્યો, મેં મેસેજ કર્યો કે પેલા 1 થી 5 યુનિટની પીડીએફ મોકલો. મેડમ અત્યારે મેસેજ કર્યો. તો આ ભાઈ કહે છે કે તો હવે આપણે એને કાલે કહેવાનું કે પેપર હું કહેતો હતો પેપરમાં પાસ નથી થયા. રિઝલ્ટ ક્યારે આવે આપણું રેમિડિયલ? એટલે આ તો પોલ ખોલી ગઈ ભાઈ. હજી તો આ તો આજ હવે કાલે અમારું છે છેલ્લું પેપર. પછી ધમધમાટી વ્લોગ આવશે આપણા. અને હું કહું છું ખબર, મેં સાંભળ્યું કે ઓલા કાગળ આવ્યા છે અમારા ઘરે. ઓલા GIBમાં તમારે જોતી હોય ને પ્લેસમેન્ટ, ફોન આવે ને તો ખાલી વાત કરવાની પ્રોફેશનલ રીતે. સામે પછી તમને લોકો ઓલું બધું કેમ વહી ગયું એવું નહીં હે. સામે લોકો તમને કસ્ટમર તમને કઈ કહે ને તો તમારે એવું સામે નહીં ભડકવાનું. તમને ઈ ટ્રેનિંગ આપે. એ લોકો ટ્રેનિંગ આપે. કાઢી મૂકે કે સરકારી ગવર્મેન્ટ જોબ કહેવાય કે તમને બધે થોડું કાંઈ બધું પર રાખે. સાગર લઈ ગવર્મેન્ટ જોબ તો એમ જ આવું છે મ્યુનિસિપાલિટીમાં. હવે સાગર સાંભળ, મ્યુનિસિપાલિટી જેવા લાગશે તું મ્યુનિસિપાલિટી જેવો લાગશે. મ્યુનિસિપાલિટીનો કર્મચારી હોય ને મોટા પાયે નવો શર્ટ પહેર્યો હોય એટલે એવો લાગશે મસ્ત. હેડ મેનેજર કે ને આપણે જે મેન ઓફિસમાં બેહે ને પગાર ને બહુ લાંબો 80 ને એવું જ એવો લાગશે. આ લોકોને આપણે મિત્રો હે ને બતાવશું કે આપણા ભાઈબંધુને કે કેટલા આપણા સપોર્ટિંગ છે. મેઇન વાત તો એ છે કે હવે અમારી એક્ઝામ ફિનિશ થઈ છે. તો હવે સાગરભાઈ તમે કઈ જગ્યાએ જવાનું વિચારશો એક્ઝામ પતે એટલે? અમે તો ઘરે જવાનું વિચારી છે. પરીક્ષા પતે એટલે બીજો કઈ વિચાર આવતો નથી. ઘરે જઈને હું ઘરે જઈને 15-20 દી રોકાઈ દીધી. ફાઇનલ એક્ઝામ દેવા આવવાનો વિચાર આવ્યો સીધો. કઈ કામ હે નહીં બરાબર. ત્યાં ઓલા અસાઇનમેન્ટ ને બધું દેવાનું છે. અસાઇનમેન્ટ લખી નાખ્યા અમે પૂછો અસાઇનમેન્ટ દઈ દેવાનું. સાગર આપણે ક્લાસ બધે પૂછે ને અસાઇનમેન્ટ ને ક્લાસ બધે પૂછે. સાગર પૂછ બધા કરતો તું નતો આપી દીધું. મારે ખાલી એક એક્ઝામ જ બાકી છે છેલ્લી પહેલી. ફોર્મ ભરાઈ ગયું અને ફાઇલ આપણે આપવાની. એટલે આ બે એક્ઝામ નો રેગ્યુલર ભરી દીધું. અને રેમિડિયલ ક્યાં ભરવાનો એને આવી ગયું બરાબર. રેમિડિયલ આવી જ ગયું છે. ભરી દેતો ને રેમિડિયલ છેલ્લી તારીખ આવે પછી ભરવાનો ને. પાસ છો કે નહીં પણ એટલે કહું છેલ્લી તારીખ કેટલા પૂછ્યું તમે? હજી વાર છે 2 મહિના પછી જોયું. એટલે સાદું રિઝલ્ટ નો આવે ને પેલા ઓલા ફેલ વાળાનું આવે ને એની ઉપાધિ હોય અમારા બધા ભાઈબંધુ ને. તો સરસ મજાના તડકો અત્યારે વાગી ગયા છે કેટલા? 9:30 થઈ ગયા ભાઈ. 9:30 થઈ ગયા છે અને અમારી પરીક્ષા થાય 10:30 ચાલુ. એનું ટાઇટલ કેવા ના કે સરની ગાડીમાં તૈયાર કરી લીધું. ગલુડી અંદર લઈ જવાનું. ગલુડીઓ મોડર્ન ગલુડી.
મોડર્ન ગલુડિયા. આ બેને હવે આપણે વ્લોગમાંથી કાઢી નાખવા છે. ગલુડિયા જ હોય મોડર્ન મોડર્ન વ્લોગમાંથી તમારે નીકળવાનું છે. અમારે તમે અહીંયા આવો અમારા વ્લોગમાં આવો તમને શરમ આવે. ખાલી નામ જ છે વ્લોગ મેટ્સ પ્રિન્સ, બાકી ચેનલ તો અમારી જ છે. તમને એમ હોય ને તમારી ચેનલ વાત ભૂલી ચેનલ અમારી છે ભાઈ. કાંઈ નહીં, હાલો મિત્રો, તમને છે ને હમણાં હેમાંગનું ઇન્સ્ટાગ્રામ આપું છું, પર્સનલ એકાઉન્ટ. ના ના તમે બધા એમાં પૂગી જાઓ. જે કોઈ જોતા હોય ને, ફિમેલ મેલ બધા પૂગી જાઓ. નહીં 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 અને એને કહેવાય ને કે તારી વ્લોગ ચેનલ ખોલ. કાંઈ કરવું નથી વ્લોગ ચેનલ. જો આવી ધમકી મારે છે, સાગર ધમકી મારે છે. જો સાગર વાંચે છે અને પ્રિન્સ વાંચે છે, મને વાંચવા દેતો નથી. એનું કારણ છે મારો ખોટો હે ઓ ભાઈ. આને હે ને આજે પેટમાં ગડબડ થઈ ગઈ છે. કેમ હુઈ ગયો તો ખબર નહીં, વાહે દુખે છે કે પાછ મને શું કહેશ ખબર કે કિડની વાહે આવે તો હાડા હુઈ જતા પાછું 10 વાગે તો હુઈ જાય ને તો તને આટલા બધા દુખાવા કેમ? દુખાવા કેમ થાય? 12 વાગે ઉતો 10 વાગે કોઈ ઉતું નથી. 12 વાગે તો હું છું બધા હરામ બરાબર છે. મેં મેસેજ કર્યો ને 2 લીટા થયા હોય ને તો ઈ જ્યાં લગી જીવતો એટલે જાગતો હોય ને ત્યાં લગી ઈ જ્યાં લગી જાગતો હોય ને ત્યાં લગી એના 2 લીટા નેટ ચાલુ જ હોય કેમ કે 5G. આ જેસીબી અહીંયા શું કરે છે? જેસીબી કેમ લેવા છે? આ બનાવવાનું છે કેમ્પસ. કેમ અહીંયા કેમ્પસ બનાવેલા? ઓલા પણ તોડી નાખ્યો છે કેમ્પસ છે. હાલો તો હું એક્ઝામ હોલમાં જાઉં, પ્રિપેરેશન કરવા માટે સ્પેશિયલ પ્રિપેરેશન થશે. તો હાલો પછી આપણે હેમાંગનું રિઝલ્ટ બી બતાવશું અને ચાલો કન્ટિન્યુ. તમે સાગરનું સિટિંગ અરેન્જમેન્ટ જોવો ખાલી. અને આ જો આ તમારું અહીંયા તો બીજું શું હોય કોલેજ? ટાયરમાં બેગ ને આ તો જો અહીંયા વાડી એનો એવું પાણી વાળવા આ બધા બેગ લટકાઈ દીધા ને બસું ને બધું જો આ ખુરશીઓ મારી કોલેજમાં બધું આવી ગયું, મંદિરે આવી ગયું. મારે જવું પડશે. ચલો 9:45 થઈ ગયા છે ને, કાલે એક્ઝામ પતે ને એટલે પછી હું ને હેમાંગ જવાના છીએ બહાર, બરોબર ને? હેમાંગ જવું ને કાલે બહાર? ક્યાં જવું કે? વલસાડ. હે વલસાડ ત્યાં શું છે? તો અમારી એક્ઝામ અત્યારે ફિનિશ થઈ ગઈ છે અને વાગી ગયા છે 11:30 અને હેમાંગભાઈની તબિયત થઈ ગઈ છે નરમ અને આજે ખાઈશું ગરમ. ગરમ કંઈ ખાવું નથી. કાલે તબિયત થોડીક કાલ રાતની બરાબર નથી, બરાબર. અને એક વાત કે અમે હવે થોડાક કોમેડી વિડીયો શોર્ટમાં અમે શૂટ કર્યો છે, તો થોડોક ટાઈમ પછી અમારે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર અને યુટ્યુબ ઉપર શોર્ટ્સ ફીડમાં આવી જશે. તો એને તમે તમારો સપોર્ટ દેખાડજો કેવો લાગે છે. એક્ઝામમાં ખબર ઓલું સીન બતાવે, એક્ઝામમાં 2 મિનિટની વાર હતી અને અમે અહીંયા રીટેક લેતા હતા પ્રિન્સભાઈને હારે. અત્યારે અમારી લિંક કામ નથી કરતી ઓલા ડિસ્ક્રિપ્શનમાં. હું પ્રોબ્લેમ હોય તારે એવું આવશે ડિસ્ક્રિપ્શનમાં લિંક? એમાં એવું છે ઓલું વેરીફાઈ કરાવવું પડે, મોબાઈલમાંથી લિંક કરવું પડે અકાઉન્ટ. કેટલી વાર કર્યું તોય ના પાડે છે. લેપટોપમાં જોઈ લે, હાલ કરી નાખશું. તો મિત્રો લિંકનું કરી દઈશું ને લિંકનું નાખીને તમે પ્રોફાઇલ યુઝર નેમ નાખ્યું છે અમે ઇન્સ્ટાગ્રામનું. હા, નકર તમે ઇન્સ્ટાગ્રામમાં એક જોડાઈ જાજો ને તો આમ બધી જગ્યાએ અપડેટ તમને રહે. આ પછી એને તમને ડાયરેક્ટ છે ને પિન કમેન્ટ કરી દઈશું પ્રોફાઇલની, બરાબર? કઈ જો ઉનાળા જેવો માહોલ નથી, ઘડીક શિયાળા જેવું લાગે, ઘડીક ઉનાળા જેવું લાગે. આવી મિશ્ર ઋતુ થઈ છે ને એટલે થોડીક તકલીફ થઈ છે શરીરમાં. અત્યારે જો પવન આવે ઠંડુ જેવું લાગશે, પણ થોડોક ટાઈમ કલાક 1.5 કલાક જાય એટલે એવી ગરમી પડશે ને કે વાત પૂછો. હવે મને આ વાત ભાઈએ કરી બરોબર છે, પણ મને એમ થાય છે આ ક્લિપ હવે હેમાંગના વ્લોગમાં નાખી દે કેમ રહી? ના ના 5 નહીં 500 કરે દે. આ વિડીયો આવશે ને ત્યાં આપણા 5 નહીં 500 સબસ્ક્રાઈબર કરી દે એટલો ભરોસો છે મને યાર. પવન આવે થોડોક આમાં હવા આવતી છે, આમાં કાઢવું પડશે એડિટિંગમાંથી યાર. પણ આમાં 4K 60 આવે ને 60 FPS તો વિડીયો કામ કરું. હાય 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 અહીંયા છે ને પવનની કાંઈ કમી નથી, કેમ કે બધું અહીંયા એરિયો આખો જંગલનો એરિયો છે. કમી એક જ વસ્તુની છે, થોડીક તબિયત નહીં. હવે એમાં એવું છે કાલે છેલ્લું પેપર છે, બરોબર છે? અને આગળનું જે છે ને તમને એક મેં શોર્ટમાં ઉતાર્યું એટલે એ કંઈ નહીં કે વિચારે કહી દેવું ને તો તમે શોર્ટ નહીં જાઓ. અને પછી અમે નીકળી જઈશું ફરવા. એ કે પ્લાન છે કાલનો, એ આ બ્લોગમાં તમારે જોવું પડશે, અમે કેવું નહીં. એટલે હેમાંગ કદાચ ફરી જાય તો મને ખબર નહીં. ના ના ફરતા નહીં ભાઈ. અરે હા ઓલા નો કે અરે હા અરે એ બીજા હો ભાઈ. તો જો ભૂરાભાઈ આવી ગયા છે અને આ હેમાંગ અત્યારે લેપટોપ લઈને જો આ પાવર મારા ફોનથી ચાર્જિંગ કરે છે. ચાર્જિંગ નથી કરતો,
વ્લોગ આમાંથી આમાં ને આમાંથી આમાં લઉં છું અને આમાં થઈ ગયું છે સ્ટોરેજ ફૂલ. એડિટિંગમાં જોઈએ ને કાલે મોર્નિંગમાં લઈ લઈએ બનાવવાની બાકી. રવિભાઈ અમારા આવી ગયા ટુડે યોર સ્પેસ ઇઝ નોટ અવેલેબલ. રવિભાઈ અમારા સિનિયર છે, બધાથી સિનિયર અમારા રવિભાઈ છે. તો અત્યારે હાલો લઈ લ્યો આ વ્લોગ લઈ લ્યો જલ્દી ફટાફટ. કેબલ સાંજે આવી જાય કે નહીં? આ કયો કેબલ લેવો તો? જગ્યા હોય તો મીડિયા કેમ આ હું થાય બરાબર. મવડી નાખી. કેબલ હે ભાઈ એક ફાઇલ લેવાની મોટી ફાઇલ છે. મારા ફોનનું સ્ટોરેજ તો ફૂલ થઈ ગયું. હાયર હાયર અમારું સીટ અરેન્જ ફૂલ થઈ ગયું છે ઇકોનું. ભાઈ અને લેપટોપમાં એવટ આવે એમ જો અમે કાઈ નહીં હાથે બારી થાય છે. ચાલુ થાય છે, ચાલુ થવા. ફાઇનલી હું કોલેજથી ઘરે પહોંચી ગયો છું અને અત્યારે વાગી ગયા છે 2 વાગી ગયા છે અને મારા મમ્મી અત્યારે જો આ ડ્રેસ સકેલે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ આજે મારા મમ્મીનો જન્મદિવસ છે, તો જન્મદિવસની શુભકામના. 100 વર્ષની થાય અને આજે તારે શું ખાવું છે? ઢોસા, મંચુરિયન, ચટણી પછી ચટણી નથી ખાવી મારે. તો આજે ઢોસા મારા પપ્પાને હમણાં કહું લેતા આવશે ને એમાં હું નથી ખાવા જાવ હે નથી ખાવા મારા મમ્મીને ઢોસા. મારા મમ્મી એટલું કહે છે કે તારે શું ખાવું છે, હું તને લઈ આવી દઉં કે. હવે મારું એડિટિંગ બાકી છે. આ આઈસ્ક્રીમ જો અમને પડ્યું છે ને આ પડીકા જો આમ મારી મમ્મી આટલું પડીકા લાવ્યો. એ આ હું કેરીના રસ પેપ્સી છે. આ આવું તમારા ફ્રીજમાં કેટલાના ડબ્બા વાપરે એમ તેમાં શું હોય છે જોઈને તો દાણા હોય વટાણા. હવે અત્યારે એડિટિંગ કરશું, પછી આપણે કાલે છેલ્લું પેપર છે તો એનું રીડિંગ રાત્રે કરશું. અને હાલો તો એટલું પહેલા કરી. હા લાપુ કેવું બંગરિયું છે. હાલે 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 ઉઈ અત્યારે વાગી ગયા છે 5:30 અને હું કઈ હોઈ ગયો કાંઈ ખબર નથી રહી. મારું એડિટિંગ એ પડ્યું રહ્યું છે અને મારું વાંચવાનું પડી રહ્યું છે. તે અત્યારે હું ભેગું કરી. જન્મદિવસ છે તો આજે મારા મમ્મી છે ને મારા હાટું ઢોસા અને મંચુરિયન. આજે તારે શું ખાવું છે? વડાપાવ. વડાપાવ. હાલો તો વડાપાવ હમણાં મારા પપ્પાને ફોન કરું. પપ્પા 2 વડાપાવ અત્યારે લેતા આવજો ને. ચાર. હા 4 એ હમણાં હાઈ આવે ને. બધા અમારા મમ્મીને આજે વિશ કરો હેપી બર્થડે. મારા મમ્મી 100 વર્ષના થાય અને હાલો ચા પીવા. તમારા જલ્દી 1000 સબસ્ક્રાઈબર થાય. તો મિત્રો એડિટિંગ થઈ ગયું છે અને અત્યારે વાગી ગયા છે 8 વાગી ગયા છે અને આપણે આરતી થઈ ગઈ છે 7 વાગે. આરતી કરી નાખી છે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને મારા મમ્મી અત્યારે જો આ ચાળી શું કહેવાય તો હું આ ચણાની દાળ સાફ કરી નાખી છે. અને આ તમે જુઓ મેં અત્યારે ફાઇનલી વિડીયો અપલોડ કરી દીધો છે. તમે છે ને સપોર્ટ કરો, પબ્લિક ફૂલ શેર કરો અને આશા છે કે તમે સપોર્ટ કરશો. અને મારા પપ્પા જો આ બધું લાવ્યા છે. આજે પાર્ટી છે મમ્મીની બર્થડેની. આ પાત્રા તો પહેલાં તો આ પાત્રા ક્યાંના છે? બારડોલી. હા તારીના બારડોલીનું પબ્લિક શું કે. અને આ જુઓ સેન્ડવીચ આવી ગઈ ભાઈ. અને આ છે વડાપાઉં. આ વડાપાઉં જામો પડી જાય ભાઈ. જામો પડી જાય. રણુજા વાળાની દયા ભાઈ. જય રણુજા વાળા. અત્યારે જો અહીંયા ન્યૂઝ હાલે છે. અમારા ઘરમાં 24 કલાક ટીવીમાં ન્યૂઝ હાલતી હોય. અને આ અમારી મમ્મી સિરિયલ જોવે છે. કોઈ સિરિયલના ફેન હોય, બધા મમ્મીઓ સિરિયલ જોતી હોય. અત્યારે અમે વિડીયો મૂકી દીધો છે. તો આજ માટે આટલું જ છે. બધાને જય રણુજાવાળા, જય દ્વારકાધીશ, જય માતાજી. ભલે બધાના દિલથી આભાર. સબસ્ક્રાઇબ કરી લેજો બધા જુવાની આવો.